કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો જીરાના વિડીયોને હમણાં થોડો સમય થઈ ગયો છે અને એની ખબર તરત જ મને પડી જાય છે, જેવી રીતે લોકોના મેસેજ અને ફોન કોલ ચાલુ થઈ જાય છે એના ઉપરથી આઈડિયા લાગી જાય છે કે હવે જીરાનો વિડીયો ક્યાંક ને ક્યાંક આપણે રાખી દેવો જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જીરા વિશે વાતચીત કરી લઈએ અને ભાવમાં શું ઉઠાપટક છે અને આવનારા સમયમાં શું થઈ શકે છે. કોઈ નવી વસ્તુ ન્યૂઝમાં કાંઈ આવી હોય તો એના વિશે આપણે પણ ચર્ચા કરી લઈએ. ઠીક છે, તો શરૂઆતમાં તો અત્યારે હું જે છે એક એગ્રી કોમોડિટીમાં સર્ચ મારતો હતો કે એની અંદર જીરામાં શું કોઈ નવા ન્યૂઝ છે ગ્લોબલ લેવલે કે કાંઈ એવું નવું છે. તો એમાં મને બીજું તો કશું ખાસ જોવા મળ્યું નથી જીરામાં, પણ કેડિયા એડવાઇઝરી દ્વારા એક ન્યૂઝ છે 19/6/2024 4:45 એટલે ગઈકાલના જ ન્યૂઝ છે, આ સાંજના ટાઈમના. તો એમાં એ લોકોએ એવું કીધું છે કે જીરાની અંદર જે છે ઉત્પાદનમાં 30% વધારો થયો છે. આ ગયા વર્ષની વાત ચાલે છે ઓલરેડી, બરાબર. અને ગુજરાતની અંદર 104% વધારો અને રાજસ્થાનમાં 16% વધારો જે છે જીરાની અંદર થતો જોવા મળ્યો છે. એની સાથે સાથે જે છે એ ચાઇના, સિરિયા, તુર્કી અને અફઘાનિસ્તાનમાં પણ જે છે એ જીરાની જે સપ્લાય જે જોઈએ એ પ્રમાણે આવી નથી, કંઈક આવું એમનું કહેવું છે. અને એની સાથે એક એડિશનલ વસ્તુ એ લોકોએ એવી એડ કરી છે કે જે હાલની કિંમતો છે એ કિંમતો ઉપર ફાર્મર એટલે કે ખેડૂતો માલને વેચવા તૈયાર નથી, બરાબર. હાલની જે કિંમતો છે એ કિંમતો ઉપર ખેડૂતો જે છે એ માલને વેચવા તૈયાર નથી. તો એના લીધે ક્યાંક ને ક્યાંક જે છે કિંમતોમાં એક ઉપરની સાઈડ પુશ આવી રહ્યું છે. ઠીક છે, તો આ એક ન્યૂઝ છે. આમ પણ હું ન્યૂઝ પર વધારે ધ્યાન આપતો નથી, પણ આજ મને લાગ્યું ક્યાંક ને ક્યાંક કે આ એક ટોપિક છે જેના ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ ચાર્ટની સાથે સાથે. ઠીક છે, તો એમને ક્યાંક ને ક્યાંક જે છે ખેડૂત એ સ્માર્ટ બની રહ્યો છે. હવે ખેડૂતને ક્યાંક ને ક્યાંક હવે આઈડિયા આવી રહ્યો છે કે કઈ કિંમતો ઉપર માલ વેચવો જોઈએ અને કઈ કિંમતો ઉપર માલ ના વેચવો જોઈએ. ઠીક છે, તો બહુ ખૂબ સરસ અને સારી વાત છે. એની સાથે સાથે મિત્રો, હું તમને જણાવું કે હમણાં જ આપણે જે એગ્રીકલ્ચર જે પ્રોડક્ટો છે એની ઉપર જીએસટીમાં ઘટાડો આવવા જઈ રહ્યો છે આવનારા સમયમાં. ઠીક છે, એની ન્યૂઝ પણ થોડા સમય પહેલા જે છે સર્ક્યુલેટ થઈ હતી. તો એને કદાચ તમને તમારી સમક્ષ રાખું તો જીએસટી જે છે એ જીએસટીમાં ક્યાંક ને ક્યાંક ઘટાડાની વાત ફર્ટિલાઇઝર ઉપર ચાલી રહી હતી અને એ જે છે એ એની ઉપર ક્યાંક ને ક્યાંક પ્રસ્તાવ મિનિસ્ટ્રી દ્વારા રાખવામાં પણ આવી રહ્યો છે. તો એ જે છે ખૂબ સરસ વસ્તુ છે. એ 18%થી ક્યાંક ને ક્યાંક ઘટાડીને એવું નોટિફિકેશન જાહેર કર્યું છે. ના, એ 2017ની વસ્તુ છે આ રહી. તો કદાચ જો આપણને ફર્ટિલાઇઝર ઉપર જીએસટી ઘટાડવાવાળા ન્યૂઝ જો મળે તો એક વખત જોઈ લઈએ. फर्टिलाइजर जीएसटी डाउन, ठीक है. તો ક્યાંક ને ક્યાંક 22 જૂન 2024 થી આ વસ્તુ જે છે લાગુ કરવામાં કદાચ આવી જશે. કાઉન્સિલ મીટિંગ એની થવાની છે અને એની અંદર જે હાલમાં જે રેટ ચાલી રહ્યો છે એની અંદર ખેડૂતોને 5% સુધીની રાહત આપવામાં આવશે. ઠીક છે, જોયું મિત્રો, એક જોરદાર ખેડૂતો માટે એક ફાયદાની વસ્તુ છે આ. એનું કારણ શું છે કે એનું કારણ એ જ છે મિત્રો કે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર તરફ ખેડૂતોની જે નારાજગી છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ક્યાંક ને ક્યાંક જે મિડલ ક્લાસ માટે સરકારને હવે જે છે ક્યાંક ને ક્યાંક એકદમ એક્શનમાં આવતી જોવા મળશે. અને જે પ્રમાણે સીટો એકદમ ઘટીને આવી બીજેપીની, તો એના લીધે મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે ઘણું બધું કામ ખેડૂતો માટે થવા જવાનું છે આવનારા સમયમાં. જુલાઈ મંથમાં બજેટ આવી રહ્યું છે, તો એ બજેટની અંદર પણ ઘણા બધા ખેડૂતો લક્ષી જે છે મને લાગે છે ક્યાંક ને ક્યાંક જાહેરાતો થવાની છે. ઠીક છે, તો એની સાથે સાથે એમએસપી ઉપર જે આપણે દાળ અને બીજી 14 એવી ખરીફ પાક હતી એમાં એના પણ ન્યૂઝ હતા મિત્રો. એ પણ આપણે જોઈ લઈએ. એમએસપી જે છે એ ક્યાંક ને ક્યાંક ચેન્જ કરવા જઈ રહ્યું છે ગવર્મેન્ટને પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે છે ખેડૂતોને ભાવ મળવા જોઈએ મિત્રો. ઠીક છે, કેન્દ્ર સરકારને એકદમ
ખેડૂતો માટે અને મિડલ વર્ગ માટે હવે સમય આવી ગયો છે એકદમ સફાળી જાગવાનો, કારણ કે પછી એવું બનશે કે કદાચ આવનારા સમયમાં જે યુપીનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યાં આગળ પણ બીજેપીને મોટો માર પડશે જો અત્યારે એક્ટિવલી પગલાં નહીં લેવામાં આવે તો. ઠીક છે, તો એમએસપી નું પણ જે છે વાત ચાલી રહી છે, તો ખેડૂતોને એમાં પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થશે. 24 કે 14 પ્રોડક્ટો એવી છે ખરીફ પાકની કે જેની અંદર ક્યાંક ને ક્યાંક મિનિમમ સેલિંગ પ્રાઇસ જે છે એ વધારવામાં આવ્યું છે. આ ત્રણ વસ્તુઓ વિશે આપણે જે છે હમણાં ખેડૂતો માટે એક સારી વસ્તુઓ જે છે ઘટી રહી છે. ઠીક છે, એક તો મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે જે ઓછામાં ઓછી કિંમતો જે છે એને વધારવામાં આવશે 14 એવી ખરીફ પાકોની પ્રોડક્ટો છે એની અંદર. બીજી વસ્તુ જો મિત્રો વાત કરું તો આ જીરાની જે વાત કરી કે કેડિયા કોમોડિટીનું હજુ એવું માનવું છે કે અહીંયાથી જીરામાં તેજી ઉપરની તરફ આવતી જોવા મળશે. અને ત્રીજી વસ્તુ જે છે જીએસટી, ફર્ટિલાઇઝર ઉપર જે જીએસટી છે એની અંદર 5% ઘટાડો કરવામાં આવશે મિત્રો. ઠીક છે, તો આ વસ્તુઓ થઈ ગઈ હમણાં જે ખેડૂતો માટે ગુડ થિંગ જે બની રહી છે. એની સાથે સાથે જીરા વિશેના આપણે ચાર્ટ ઉપર વાત કરવાના હતા. તો જીરામાં મિત્રો જેવી રીતે આપણી વાત થઈ પહેલા ડેલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ મેં ઓપન કરેલ છે, 21,300 થી જીરું ઉચકાઈને 30,300 આસપાસ આવ્યું. ત્યારબાદ જેવી રીતે મેં વાત કરી હતી કે આ રેલી જે છે કન્ટિન્યુ વન સાઈડ ઉપર નહીં જાય, પરંતુ એક વખત બ્રેક લેશે 30-32 હજારની આસપાસ, ત્યાં આગળ બ્રેક લઈ થોડો સમય વિતાવશે અને ટાઈમ પાસ કરશે. ને આ ટાઈમ પાસ કર્યા બાદ ફરીથી ડિસિઝન લેશે કે મારે ઉપરની તરફ જવું છે કે નીચેની તરફ. ઠીક છે, તો એક વખત જો અહીંયા હવે થોડો ટાઈમ પાસ થયા બાદ મે મહિનાની વાત કરું તો મે મહિનાથી મિત્રો અહીંયાથી મને એવું લાગે છે કે 3-1 મહિના હજુ ઠીક છે કિંમતો 32-33 હજાર ઉપરની સાઈડ અને 26,000 નીચેની સાઈડ આ રેન્જની તોડતી જોવા નહીં મળે. ના કિંમતો નીચે શિફ્ટ થશે કે ના કિંમતો ઉપર શિફ્ટ થશે. ઉપરની વાત કરું તો 32-33 હજારની આસપાસ. ઠીક છે, કદાચ કોઈ ગવર્મેન્ટ એવું ડિસિઝન લઈ લે, કદાચ આ બજેટમાં ગવર્મેન્ટ કોઈ એવું એનાઉન્સમેન્ટ કરી દે અને એના લીધે કદાચ કિંમતો ઉપર જતી રહે તો કદાચ એ પણ 33-34ની આસપાસ જ જતી જોવા મળશે. એવી કોઈ એક સખત તેજી નહીં આવી જાય વન સાઈડ. ઠીક છે, એવી કોઈ સખત ઉપરની સાઈડમાં મુવમેન્ટ નહીં આવી જાય. ઠીક છે, આ વસ્તુ થઈ ગઈ મિત્રો. મેં તમને સિમ્પલ અને સાદી ભાષામાં ટેકનિકલી તમને સમજાવ્યું. બીજી વસ્તુ મિત્રો, જે પણ લોકો અમારી સાથે એડવાન્સ 1ના કોર્સમાં જોડાયેલા છે અને એ કોર્સની જો વાત કરું તમને તો એ કોર્સ આ છે મિત્રો. એડવાન્સ 1ના કોર્સમાં જે પણ મિત્રો જોડાયેલા છે અને એ લોકો જે છે ક્યાંક ને ક્યાંક એડવાન્સ 1ની ટ્રેનિંગ જેમને પૂરી થયેલી છે એ લોકો કદાચ હવે આવનારા સમયમાં જે એડવાન્સ 2ની હું વાત કરતો તો એડવાન્સ 2ને મેં આજે લોન્ચ કરી દીધો છે અને એડવાન્સ 2નો કોર્સ જે છે એ ફક્ત ને ફક્ત 5300 રૂપિયામાં આપની સમક્ષ રાખવામાં આવશે. અને આ કોર્સની અંદર હું તમને શીખવાડીશ કે ઇલિયટ વેવ, નિયો વેવ થિયરીની મદદથી એડવાન્સ 2માં કિંમતોને કઈ રીતે આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ, કિંમતોને આવનારું ભવિષ્ય ભાવનું કઈ રીતે જાણી શકીએ છીએ. ઠીક છે, એક અઘરો વિષય છે ખરેખર. જો તમારી એક મહેનત હોય તો તમે આમાં જોઈન થઈ શકો છો શીખવા માટે. એઝ અ ટ્રેડિંગ તમારા વ્યવસાયને તમે જો પસંદ કરતા હોય તો આવનારા સમયમાં એને ચૂઝ કરી શકો છો. એમાં શું છે મિત્રો, તો એમાં આ થિયરી શીખવવામાં આવી છે. A, B અને C ડેવલપ થયા બાદ કિંમતોમાં રિવર્સલ, પેટર્ન કન્ફર્મેશન અને કિંમતોમાં નવી તેજી, આ તેજી ક્યાં સુધી જશે, નવી મંદી આવવાની છે તો નવી મંદી ક્યાં સુધી આવશે, આ તમામ પ્રકારની વસ્તુઓ એની અંદર હું તમને ચાર્ટ એનાલિસિસની મદદથી શીખવીશ મિત્રો. 1 વર્ષનો સમયગાળો રહેશે. આમ જોવા જઈએ તો 6 મહિનાની અંદર જ આ કોર્સ ખતમ થઈ જાય છે, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે કદાચ કોઈ વ્યક્તિ એવો હશે કે જેને થોડી સમજવામાં તકલીફ પડે તો એના માટે થઈને મેં 1 વર્ષનો સમયગાળો આ કોર્સની અંદર રાખેલો છે મિત્રો. ઠીક છે, જો તમે શેર બજારને લગતું કામ કરતા હોય તો આ કોર્સ તમારા માટે એક સોના સમીપો સાબિત થવાનો છે. આ વાતની મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો. ઠીક છે, અહીંયા આગળ હું તમને એ પ્રકારેનું નોલેજ જે ડિલિવર કરવામાં આવશે કે મિત્રો તમે ખરેખર તમને એમ થઈ જશે કે શું શેર બજારમાંથી પૈસો કમાવો આટલો સહેલો છે. અને એવું નથી કે તમારે 24 કલાક ચાર્ટની સામે એનાલિસિસ કરતું જ રહેવું પડે. ઠીક છે, જેમ અહીંયા જીરાની કિંમતો 60,000 હતી અને 60,000 આસપાસ હું કહી ચૂક્યો હતો કે આ કિંમતોમાં મંદી આવશે અને આ મંદી કોઈ એવી ટેમ્પરરી મંદી નહીં હોય, એક મોટી મંદી હશે.
તો એ જ પ્રકારનું નોલેજ તમને પણ અહીંયા ડિલિવર કરવામાં આવશે કે આવનારા સમયમાં શું શું થઈ શકે છે ચાર્ટની અંદર. ઠીક છે, તો જીરાની અંદર મેં તમને વાત કરી જેવી રીતે 32-33 હજાર, તો અહીંયા નીચેની ઝોનમાં 26,000ની રેન્જ જે છે એને ટેસ્ટ કરી છે હમણાં 2 વખત. ઠીક છે, 3 વખત આમ જોવા જાય તો ટેસ્ટ કરી છે. એક વખત ગેપ ડાઉન પણ ઓપન થયું હતું. જો નાની ટાઈમ ફ્રેમમાં હું ચાર્ટ ઓપન કરું તો અહીંયા નાની ટાઈમ ફ્રેમમાં આપણી પાસે હાલમાં એવું સિગ્નલ છે મિત્રો કે જીરું એક વખત ઉપરની તરફ 30,530 એટલે અહીંયાથી 2,000 થી 2,500ની તેજી જીરાની અંદર આવતી જોવા મળશે. ઠીક છે, ઉપર મેક્સિમમ 32,000 સુધીના ઝોનમાં જીરું જઈ શકે છે. 1 અવર ટાઈમ ફ્રેમમાં એને કામ કર્યું છે. 4 નંબર એની વેવ એને ડેવલપ કરી છે અને પેટર્ન પણ ક્યાંક ને ક્યાંક કન્ફર્મ કરી છે. ઠીક છે, તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે જીરું જુઓ અહીંયાથી ઉપરની તરફ જતું જોવા મળશે. તો નીચેની તરફ પહેલા તો વાત કરું, અહીંયાથી જો નીચે આવશે તો એક વખત 26,000ના ઝોનને રીટેસ્ટ કરશે, અહીંયાથી વધુ નીચે નહીં જાય અને ફરીથી ઉપરની તરફ પોતાની મૂવમેન્ટ જે છે કન્ટિન્યુ કરશે અને 30 થી 32,000ના ઝોનમાં જીરું ટૂંક સમયમાં જતું જોવા મળશે મિત્રો. ઠીક છે, એવું મને હાલ ચાર્ટ ઉપર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે મિત્રો. ઠીક છે, તો આ વસ્તુ હતી જીરાના ચાર્ટ ઉપર આપણી ડિસ્કશન. જીરા વિશે મેં તમને વાત જણાવી અને સાથે સાથે મિત્રો જો તમને વાત કરું તો આપણા જે કોર્સ જે મેં આજે લોન્ચ કર્યો છે એને તમે કઈ રીતે જે છે એલિજિબલ થશો, તો તમારા મોબાઈલમાં ડૉક્ટર ચંદ્રેશ વેવ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એ એક એપ્લિકેશનની અંદર તમને 3 કોર્સ જોવા મળશે. ઠીક છે, એ કોર્સમાંથી તમે જે છે એક્સેસ કરી શકશો મિત્રો. ઠીક છે, તો અહીંયા હું વિડીયોને ખતમ કરીશ મિત્રો. આ સિવાય નેક્સ્ટ કઈ વસ્તુ ઉપર વિડીયો બનાવો એ તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ વાત સાથે વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.